જુઓ આ ડોહો ચેવો પડ્યો છે પણ કેવા ઘોડ તોડે છે ને રાતે તો મારો ઓળશો એમ કે કભે ધોચ્યું નાખી ઘઉં વાળતો તો અને મારો ઓળશો એમ કે કોઈ આગળ નતો થવા દીધો બોલો વેરસી બા એ વેરસી બા ઘેણું લઈને આવી ગયો બટ્ટી આ ડોહાને પણ કાકેના સવે કોઈ દીધું જે ખાતું જ નથી નબળા ને તેમાંથી આ મન લાગે મરી જાહે ને તો એમ કે ઓની આત્મા કાકેના પટકશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અરે વેરસી બા હું બટી નથી હું પદો છું પદો અલે આજ તો જમણવાર છે તે આવી ગયા છો ઓ એટલે વેરસી બા આજ તમારા એમ કે સપનામાં તમારા કાકેણાનો જમણવારો હતો એમ ને એ વેરસી બા પૂડું તમને શું થઈ ગયું છે રાતે તમે એમ કે બાથે કહું વાળતા હતા અને દાડો જીવે એમ કે સપના જોવાનું ચાલુ કર્યું બુડું શું થઈ ગયું છે તમને આવું મને તો પથરી થઈ હતી શું વાત કરો વેરસી બા એટલે તમને પથરી જીતી એમ ને અરે બુડું તમને તો પથરી જીતી વેરસી બા આ મારો બા દેવણો ખરી ને એને બુડું એમ કે 2 મણનો પથરો છો તો 2 મણનો પથરો પછી લઈ ગયા અમે ડોક્ટર પાસે ડોક્ટર પણ તમે જુઓ તો એમ કે 1 નંબરનો વીઆઈપી ના પેટનો ડોક્ટર ઉભો કાતણો મેલ્યો વસુવતી શેકો કરી અને પથરો બહાર કાઢી પોટણ વાળી કેદરમાં પધરાયો કુસું અને તમે બુડું પથરીનું શું કર્યું પછી એ યુટ્યુબ માં વિડિયો જોઈ અને ઓપરેશન કરીને કાઢી નાખી શું વાત કરો વેરસી બા એટલે યુટ્યુબ માં વિડિયો જોઈને એમ કે ઓપરેશન કરીને પથરી બહાર કાઢી નાખી એમ ને 100% ડોહો એક દાડો નોતું કરે બાપ ના બધું ખોટું કહેતો હોય તો આવી જો પથરીયું બહાર કાઢવા જો ને ઓપરેશન કરીને એક દાડો એમ કે મગજની નો કાપી નાખશે કો તો પછી એમ કે જીભ કાપી નાખશે લે રે પછી વે ઓલા બોકડીયાની ઘોડ ખાતો હશે અલા વેરસી બા પૂડું હું તમને શું પૂછું આ જાતિ જવાની એમ કે તમને છેનું હુરા પણ સડ્યું છે એક પગ તમારે મોહણી આમ છે અને એક પગ એમ કે કર્મ છે બરોબર અને પૂડું તમે કેમ જાતિ જવાની આવી હટ પકડીને બેઠા છો એમ કહું છું ત્યાં હઠ નહીં હું તો ખાટલો પકડીને બેઠો છું અલ્યા પણ પૂડું હું શું કહું વેરસી બા હું તો તમારા એમ કે હોટ લેવા આવ્યો તો આ તમારું ઘૂઘલું નહીં જુ ઈ એમ કહેતું તું કે માર કાકો કે ચોકતા પડ્યા હતા હવે ચોથા પડ્યા તો મને ખબર નહીં કે મને કીધું નહીં પૂડું ચોથા પડ્યા તમે હું એમ કહું છું આવા આ હમણાં બાથરૂમ માંથી લપસીને પડ્યો હતો તે મણકા વખેરાઈ ગયા છે મારા એટલે પણ હું શું કહું વેરસી બા તમે પૂડું મને ઓળખો છો મને ઓળખો તમે હવે કેવી વાત કરે છે તને કોણ ના ઓળખે તું ભુદરાનો ભાઈ છે ને અલ્યા પણ વેરસી બા ભુદરાનો ભાઈ નથી ને ઓલા ભેમજી નથી ભેમજી એનો ભાઈ છું એનો કુસું આ તો મેં ક્યાં કીધું તું ભુદરાની બેન છે પણ હું શું કહું વેરસી બા પૂડું આ તમે તમારા છોકરાને કેમ હેરાન કરો છો અલ્યા છોકરાની તો તું વાત જ જવા દે અલ્યા પણ પૂડું વેરસી બા વાત જવા દીવાની ચોય આવે છે વાત કરી જ નાખો વળી આજ તો ફેસલો થઈ જાય પૂડું કો તો તમે લેતા જોશો કો તો ઘૂઘલું લેતું જાય છે વાત કરી નાખો એમ કહું છું હાથમાં આવે એટલે ધબેડી જ નાખવાનો થાય છે ધબેડી નાખવાના થાય છે અલ્યા પણ વેરસી બા આ કુણા છોકરા કોકના ના મારી નાખવાના હોય ભૂડું કુસું અને છોકરાને કેવું વેરસી બા ખબર છે કે સમજણ ઓછી હોય બરોબર એ ગમે એમ કે લબકા કરવાના જ લપીલા છોકરા હોય લબકા કર્યા વગર ના દે કુસું છોકરાને મારવાના ચોય આવે ભૂડું તમારે હું ઓલ્યા હું તો હોઉં ને એટલે ધોતિયામાં જીવતી ઘરોળિયા મિલીને જાતો રહેશે બોલો અલ્યા પણ વેરસી બા ભૂડું હું તમારા છોકરાની વાત કરું છું ચમ નબળું તેમાંથી દોઢા ઉડો તો ચમ ઉડતું તીર પકડો છો હું એમ કહું છું પબીચા હોય એવું લાગે છે વેરસી બા મને બોલો હું તમારા છોકરાની વાત કરું છું બીજાના છોકરાની વાત કરતો જ નથી ઓમાં હવે મારા છોકરાની તો તું વાત જ જવા દે હવે વેરસી બા આરી વાત જવાની થાતી જ નથી ભૂડું આ તમારો છોકરો છે ને ઈ મારા ઘરે એમ કે ફોજ હોય કે હવાર હોય કે પછી બપોર હોય આઈન કાળા બોઘા કરે છે ના જોણી કેનો બા ગુજરી ગયો હોય ઈ કાઈ કાર્યું કરે ને એવી રીતના રાડ્યું નાખે બોલો વાત કરી જ નાખો આજ ફેસલો થઈ જવાનો કુસુઓનો વેરસી બા તે મારા હારા બાયડિયાના ગુલામ છે
બાયડીના ગુલામ? અરે પણ વેરસી બા ભૂડું હું શું કહું તમને? આ તમારા બે છોકરા છે કપાતર, એ કેવી રીતના એમ કે તમારી બાયડી તમારી શું એટલે કે એના બાયડીના ગુલામ હોય છે ભૂડું એમ કહું છું. કેવી રીતના બાયડીના ગુલામ? બાયડીઓ હવારના ઘોડિયા મળતી હોય. શું વાત કરો વેરસી બા? એટલે આ બેયની બાયડીઓ છે એ એમ કે હવારમાં ઘોડિયા વળતી હોય છે એમ ને? બાયડીઓ પણ બેયને માથા ભારે મળી હોય એવું લાગે. બાપના આમ બધું ખોટું કહેતો વેરસી બા. અને હું શું કહું છું, આના બે કલાક હોજે ઘરે આવે તો પછી શું થાય છે? અને આરે હોજે ઘરે આવે એટલે બાયડીઓનો ઉપરણો લઈ હોબેલે વટે બોલ. અલ્યા પણ હું શું કહું તમને વેરસી બા, તમે ભૂડવા છોકરાને ચાલ પાઈનાયા પર કોઈ ખબર ના પડી લે. અલ્યા 40 વર્ષ છે છોકરાને પેણાય તો 72 તો પોતરા છે મારે. 100% ડોહો મારું મગજ કઢાવે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. તારે સા પીવી હોય તો તાર ભાભીને ટવકો પડ, લીંડી પીપર નાચીને બનાવી આલશે સા. ભાભીને ટવકો પાડું એમ? અલ્યા ડઘાઈ કેમ જો? તાર ભાભીએ તને તેલનો ડબ્બો છૂટો છોડ્યો કે શું? અલ્યા તારી આ ડોહાનું તો એમ કે હાલકી જુએ એવું લાગે છે મને. હું તો એમ કે મજૂરીના હોજે વેરસીબા ઘઉં અટવાયા હતા ને એના પૈસા હલવાયો તો, અને ઘડીકમાં તમે જુઓ તો કઘેણાના સપના જોવે છે તો એમ કે છોકરાને પૈણી નાખ્યા અને છોકરાના છોકરાએ કઈ નાખ્યા, અને ઘડીક કે તારી ભાભીને ટવકો કઈ ચાલ આઈ મિલશે. વેરસીબાનું પણ એમ કે મગજ જતું રહ્યું હોય ને એવું લાગે મને. આ ડોહાને મજૂરી આલવા રહેવું નથી ન કે 100% મને યાર પૈણી નકાવશે કોશું પાયા રહીને ડબલ પૈણાવે લે એમ કે હું પૈણી દો છું ના ડબલ પૈણાવશે કુછું નીકળવાનું કરવું પડશે ભાઈ ભાઈ. તું આય ભૂગલા આય રો ભાઈ આય. સમજી ગયા માર પપ્પા? એ સમજવાની વહુ મને તો મારું મગજ આજે એમ કે પકવાડી નાખ્યું છે. તું લ્યા ભૂગલા મારું મોને ને તો આ નબળાને છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાય અને ઓને કરંટના બે ઓલા સીપી આવીને અડડાય ઓને કુસુ કરંટ લાય નબળાને ને કે ઓનું મગજ હવે જાય છે કુસુ. હવે દેવણાબા આવું ચમ બોલો હો તમે? દેવણાબા? અરે બે બાપ બેટો બગચા હોય એવું લાગે છે. અરે 100% મને ઘોડેથી રોડે ચડાવશે. બોલો મારે વતી લિફ્ટ બોલાવતા કુસુ હવે ઘરે જવું પડશે. આ કે દેવણો બા અને આ તો વહુનો શું કહે છે ખબર નહીં પડતી. બોલો બેયના મગજ આવડશે, બેયના મગજ હોયના વાજે સડન તો ભમતા ભોય ના પડ્યો. ઓલી કહેવત નહીં કે તીડ વાજે છે ને હમલીને કોદાળો માથે ના ચડવરાય. ભમતા જ ભોય પડી કૂછું. ઉડતું તીર લઈ રહેશે, ઉડતું તીર બાપ બેટો બે. ગુગલા તું તારા બાપને આમ જા ને કે તમે બે મેન્ટલ હોસ્પિટલમાં કૂછું રાતો રાત દાખલ થઈ જો. ઓલા સીપિયા ડડાવો સીપિયા કૂછું.